કાલ આવજો ભાઈ. તમારા કામમાં, તમારી સર્વિસમાં, તમારી પ્રોડક્ટમાં દમ નથી. સોરી, અમે તમને સિલેક્ટ કરી શકીએ તેમ નથી. આપણી કરેલ રજૂઆત માટે, આપણે કરેલ કામ માટે કે આપણા પ્રયત્નના બદલામાં આવું સાંભળીએ ત્યારે આપણો મૂડ ખરાબ થઈ જાય છે, દુઃખી પણ થઈ જવાય છે. ઘણી વાર તો આપણા પ્રયત્નો જ છોડી દેવાનું પણ મન થાય છે, રાઈટ? પણ દોસ્ત, આ જ જિંદગી છે, આવું તો થવાનું જ. એનો મતલબ એ નથી કે તમે લૂઝર છો. આવા તમે એક નથી. અરે દુનિયાનો એક વ્યક્તિ તો એવો બતાવો જેઓ ક્યારેય રિજેક્શનનો સામનો કરવો પડ્યો ના હોય. વળી જિંદગીમાં ક્યારેક રિજેક્શન પણ જરૂરી હોય છે. તમારો કોઈ ગોલ એચીવ નથી થઈ રહ્યો, વાર લાગી રહી છે, તો તેનો મતલબ એ છે કે આવા રિજેક્શન તમારું વધુ સારું ભવિષ્ય તૈયાર કરી રહ્યા છે. નાનો મતલબ હંમેશા ના નથી હોતો, તે નામાં પણ ભવિષ્યની હાથ છુપાયેલી હોય છે. યાદ રાખો, રિજેક્શન એ ખરેખર તો આપણને વધુ બહેતર બનાવવાનો મોકો હોય છે. આથી જ્યારે જ્યારે રિજેક્શન થાય ત્યારે દુઃખી થવાના બદલે ચિંતન કરીએ, પરિસ્થિતિનો, આપણા પ્રયત્નોનો, આપણા માઇન્ડસેટનું એનાલિસિસ કરીએ અને વધુ શું સારું કરી શકાય તેના પર વિચાર કરી, પ્લાનિંગ કરી, પુનઃ પ્રયત્ન કરીએ. ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. જય સ્વામિનારાયણ. વધુ ઇન્સ્પિરેશનલ વિડીયો નિયમિત રીતે જોવા માટે YouTube ઉપર હિરેન માંડલિયા ઓફિશિયલ ચેનલ સર્ચ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને આ વિડીયો અન્યને શેર કરશો. ધન્યવાદ.